નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, હાલમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે. ત્યાં યુદ્ધના કારણે તણાવ ઊભો થયો છે અને ગુજરાત અને ભારત સહિત અન્ય દેશોમાં સ્થિતિ પેટ્રોલ, ડીઝલ અને ગેસની ખૂબ જ કથળતી જોવા મળી છે. કોમર્શિયલ એલપીજી ગેસ, ઘરેલું વપરાશ માટેનો એલપીજી ગેસ, પીએનજી ગેસ, આ તમામ ગેસનો પુરવઠો ખોરવાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ અત્યારે ઉદ્યોગો પણ ગેસ પર આધારિત ઉત્પાદનો કરે છે. સાથે વાહનોમાં પણ સીએનજી ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઘરેલું વપરાશમાં પણ ગેસને લોકો સૌથી વધુ પ્રાધાન્ય આપે છે અને ગેસ પર જ વાનગીઓ બનાવે છે. અત્યારે સ્થિતિ એવી છે કે કોમર્શિયલ ગેસને બંધ કરવાની નોબત આવી. એટલે કે જો તમે કોમર્શિયલ ઉપયોગ માટે ગેસ વાપરતા હોય તો તમને ઓછો જથ્થો મળે અથવા તો મળતો જ નથી. જેના કારણે અનેક હોટલ, અનેક રેસ્ટોરન્ટો, અનેક ફરસાણની અને અનેક નાસ્તાની દુકાનો બંધ થવાના આરે છે. ગેસના બાટલા મળતા નથી અને ગેસમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં સ્થિતિ એવી છે કે અનેક રેસ્ટોરન્ટોને બંધ કરવાની ફરજ આવી છે. તો સુરતમાં સ્ટીમ ઇડલી અને ઢોસા જેવી વાનગીઓ છે કે જેમાં વધુ પડતો ગેસનો ઉપયોગ થાય છે તેને મેનુમાંથી હટાવી દેવામાં આવી છે. એટલે હવે ગેસમાં કદાચ ગેસ સંકટ આવે તેવી સ્થિતિ છે. દેશમાં ગેસ સંકટ ખૂબ મોટા પાયે અસર કરવાનું છે. વડોદરામાં પણ અસર જોવા મળી છે, જેમાં 5000થી વધુ હોટલ બંધ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ગુજરાતમાં કોમર્શિયલ ગેસ સપ્લાયને બંધ કરવામાં આવી છે. એટલે કે જો તમે હોટલ, રેસ્ટોરન્ટ આ રીતે કોમર્શિયલ રીતે ગેસનો ઉપયોગ કરો છો તો તમને હવે ગેસ નહીં મળે. જેના કારણે હોટલના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. ત્યાર જમવાનું ખાતા ગ્રાહકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે હોટલ બંધ થઈ જશે તો ખાવાનું શું થશે. હોટલ માલિકની એવી ચિંતા છે કે હોટલ બંધ થઈ જશે તો કમાણીનું શું થશે. આ રીતે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ સમગ્ર વિશ્વને અત્યારે ટેન્શન આપી રહ્યું છે. ખાસ પેટ્રોલિયમનો જથ્થો, કાચા તેલનો જથ્થો, ક્રૂડનો જથ્થો એ પણ મળતો નથી. ગેસ સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. ખાસ હાર્મુઝ સ્ટ્રેટ, હાર્મુઝ ખાડી છે તેમાંથી એ રસ્તો ઈરાને બંધ કર્યો છે ને જેની અસર અત્યારે ગુજરાતના એક ખૂણા સુધી વર્તાઈ રહી છે. આમ તો ભારત સહિતના દેશોમાં યુદ્ધ હજી પહોંચ્યું નથી અથવા તો થવાનું પણ નથી, પરંતુ આ તમામ દેશોમાં અત્યારથી તણાવની સ્થિતિ એટલા માટે ઊભી થઈ છે કે ગેસ સંકટ છે, પેટ્રોલિયમ, આ તમામ જે સંકટ છે તે ત્યારે આવીને ઊભું છે. ત્યારે ખાસ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે ગુજરાતમાં ગેસથી શું નુકસાન થવાનું છે, ગુજરાતમાં ગેસના કારણે ચાલતી આ જે તમામ એજન્સીઓ છે તેમને શું થવાનું છે. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. ત્યારે મારી સાથે જોડાયા છે ચંદ્રકાંત ઠક્કર કે જેઓ એક સીએ છે, કિરણભાઈ શાહ કે જેઓ એક ગેસ એજન્સીના સંચાલક છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કિરણભાઈ હું આપનાથી કરીશ. અત્યારે ગેસ સંકટની સ્થિતિની વાતો થાય છે, કોમર્શિયલ ગેસ બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગેસ સંચાલકોની શું સ્થિતિ છે, ગેસ સપ્લાયની શું સ્થિતિ છે? જી, હું કિરણભાઈ શાહ સુરતથી બોલું છું. અહીંયા આગળ કોમર્શિયલ બોટલામાં છેલ્લે 1લી તારીખથી થોડો કાપ મુકાતો ગયો, પણ છેલ્લા 3 દિવસથી તો એક પણ સિલિન્ડર મળતો નથી. તેથી અહીંયા આગળ હોટલ ઉદ્યોગ તથા લૂંટ અને મિલ એ બંધ થવાની નોબત પર આવી ગયા છે. એક સિંગલ બોટલ અત્યારે મળતો નથી કોઈ પણ એમાં મળતો, અને એવી જ પોઝિશન ડોમેસ્ટિકને થવા માંડી છે. સુરતમાં આ થવાનું મેઇન કારણ એ છે કે આપણે પ્લાન્ટ પર અમે જઈએ છીએ, પ્લાન્ટ પરથી ક્યારે પણ અમને સરખો જવાબ મળ્યો નથી. અને કીધું છે કે ઉપરથી આ આવ્યું છે ત્યારે શરૂઆત ક્યારે થશે, કે તો કે ઉપરથી જવાબ આવશે એટલે અમે શરૂ કરીશું. કઈ તારીખે શરૂ થશે, કઈ રીતે થશે, કઈ જણાવતા નથી. તેને કારણે હોટલ ઉદ્યોગ વાળા તો બહુ અકળાયેલા છે, ગુસ્સામાં છે. અત્યારે અફરાતફરી થઈ રહી છે અને ઘણા રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે. ઘણા નાના રેકડીઓ પણ બંધ થઈ ગઈ છે. જે સુરતમાં લોચો ચાલતો હોય છે, લોચામાં પણ ગેસ વધારે જતો હોય છે, લોચા વાળા પણ, ખમણ વાળા પણ બંધ થવા માંડ્યા છે. આવી પોઝિશન અત્યારે થઈ રહી છે. ચાલો ચંદ્રકાંતભાઈ હું આપની પાસે હવે આવીશ. આ યુદ્ધની પરિસ્થિતિ છે આર્થિક રીતે દેશને અને ગુજરાતને કઈ રીતે નબળો પાડશે ને ગેસમાં જે તંગીનો માહોલ છે શું ભાવ વધી શકે ખરા?
ગેસના ભાવ ની શક્યતાઓ ઘણી વધારે છે, કારણ કે એક તો અત્યારે શિપિંગ કંપનીઓએ પોતાના શિપિંગ ચાર્જીસ વધારી દીધા છે, કન્ટેનર વાળાએ કન્ટેનર ચાર્જીસ વધારી દીધા છે, ટેન્કરો વપરાતી હોય તો ટેન્કરોના ભાવ વધી ગયા છે, ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી ગયા છે, અને અવેલેબિલિટી તો પ્રોબ્લેમમાં છે જ. એટલે એક બાજુ સપ્લાય નો પ્રોબ્લેમ અને બીજી બાજુ આ રીતનો ભાવ વધારો, આ બધા સંજોગોના હિસાબે રો મટીરિયલના ભાવ અને એના ટ્રાન્સપોર્ટેશનના ભાવ, બંનેના ભાવ વધારાના કારણે ભાવ વધારો આવવાની શક્યતાઓ ઘણી વધારે છે. અને એ ભાવ વધારાના કારણે ખાલી એકલો ભાવ વધારો સવાલ નથી, પણ જ્યારે અવેલેબિલિટી જ નહીં હોય તો રોજીરોટી ઉપર કેટલું નુકસાન થશે. જે લોકો હોટલ ઉદ્યોગ છે, તો હોટલ ઉદ્યોગ જો બંધ થઈ જાય તો એના ઉપર નફતા કેટલા લોકો, એના ડિલિવરી મેન, એના વેઇટર્સ, એના શેફ્સ, આ બધી જ વસ્તુ ઉપર એની અસર આવવાની. મોંઘવારી તો ખરી જ અને બેરોજગારી પણ ખરી. આ રીતે ઇકોનોમી ઉપર એની ઇફેક્ટ જરૂર દેખાશે. અને જે ઇકોનોમિક ગ્રોથ આપણે પ્રોજેક્ટ કરી ઇન્ડસ્ટ્રી ઉપર પણ એની અસર આવશે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પણ, ગેસ અત્યારે મળતો જ નથી તો સાયન્સ ઉદ્યોગ કે જેવા ઉદ્યોગો છે કે જ્યાં ગેસથી જ કામ ચાલી રહ્યું છે, તો એમના પ્રોડક્શન હેમ્પર થઈ રહ્યા છે, એમના એક્સપોર્ટના ઓર્ડરની ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ આવી રહી હોય, તો આ બધાની અસર જીડીપી પર પણ આવવાની અને દેશની મોંઘવારીની પરિસ્થિતિ અને બેરોજગારીની પરિસ્થિતિ ઉપર પણ આવવાની. જી બિલકુલ. ત્યારે આપણી સાથે દિલીપભાઈ ઠક્કર પણ જોડાઈ ગયા છે, જેઓ એક રેસ્ટોરન્ટ સંચાલક છે. દિલીપભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. દિલીપભાઈ, અત્યારે ગેસ સંકટ એ ગુજરાતમાં જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોમર્શિયલ ગેસ આપવાનું બંધ થઈ ગયું છે. શું લાગે છે અને અત્યારે રેસ્ટોરન્ટ સંચાલકોની શું સ્થિતિ છે? ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, આ પરિસ્થિતિ આજે જ સર્જાઈ છે. બીજા શહેરોમાં કે બીજા સ્ટેટમાં, બેંગ્લોર ને સાઉથ બોમ્બે, દિલ્હી, ઘણી જગ્યાએ 2-3 દિવસ પહેલાંથી રેસ્ટોરન્ટો બંધ થઈ ગયા છે. અમદાવાદમાં એટલીસ્ટ 10,000 યુનિટો કાર્યરત છે, જેમાં ફાઇન ડાઇનિંગ, કેઝ્યુઅલ ડાઇનિંગ, સ્ટ્રીટ ફૂડ, QSR, હોમ શેફ્સ, ક્લાઉડ કિચન, બેકરી, કેફેઝ વગેરે. પણ 75% લોકો છે એ પાઇપલાઇનના ગેસથી સંકળાયેલા છે, એટલે હજી સુધી ત્યાં કોઈ અસર થઈ નથી. કોમર્શિયલ સિલિન્ડરો હજુ ન હોવાના કારણે રેસ્ટોરન્ટોએ બંધ કર્યું એવું પણ નથી સાંભળવામાં આવ્યું. પણ હા, હવે કાલથી જો નહીં મળે કોમર્શિયલ સિલિન્ડરો તો ઘણા બધા રેસ્ટોરન્ટના એકમો બંધ થાય એવી શક્યતા છે. જી બિલકુલ. અને દિલીપભાઈ, અત્યારે શું ગેસનો જથ્થો પૂરતો મળી રહ્યો છે ખરા? પાઇપલાઇનમાં હજી સુધી કોઈ રોકટોક કે કર્ટેલમેન્ટ આવ્યું નથી કે તમને એક ટાઈમ મળશે કે 2 ટાઈમ મળશે કે થોડો જ મળશે, પણ કોમર્શિયલ સિલિન્ડરો નવા હવે નથી મળતા. જી બિલકુલ. અને અત્યારે કેવી મુશ્કેલીઓ આવે છે? જો કદાચ ન મળે તો શું પરિસ્થિતિ સર્જાય? જો કોમર્શિયલ સિલિન્ડર ન મળે તો જે 25-30% લોકો પાઇપલાઇન સિવાય કામ કરી રહ્યા છે એ લોકોનો ધંધો સદંતર બંધ થઈ શકે, આઉટડોર કેટરિંગની એક્ટિવિટી પર મુશ્કેલી પડી શકે. અને અમદાવાદના આઉટસ્કર્ટના એરિયામાં જ્યાં પાઇપલાઇનનો ગેસ ના પહોંચ્યો હોય એવા એરિયામાં કોઈ છાત્રાલય, હોસ્ટેલ્સ આવ્યા હોય, હોસ્પિટલ્સ આવેલા હોય, તો એની કેન્ટીનો, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, ઇન્સ્ટિટ્યુશનલ કેટરિંગ, આ બધાને 100% બહુ મોટી મુશ્કેલી, એટલે એ લોકોના ઓપરેશન એકદમ ઠપ જ થઈ જશે. જી બિલકુલ. કિરણભાઈ, હું આપની પાસે આવીશ. હવે અત્યારે ગેસનો સપ્લાય છે તે નથી મળવાનો તેવી વાત થઈ રહી છે. કદાચ ન મળે તો આ જથ્થો કેટલો લાંબો ચાલે એવો છે, ને અત્યારે જો જથ્થાની વાત થાય તો કેટલો પડેલો છે આપણી પાસે? જથ્થો તો બિલકુલ ઢીલ જ છે. છેલ્લા 4 દિવસથી તો ટોટલી આપણે માલ મળતો જ નથી. એટલે આને કારણે રેસ્ટોરન્ટમાં છે, લૂમ્સ લાઈન છે, અહીંયા મિલ લાઈન છે, કેન્ટીનો છે, હોસ્પિટલમાં છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ બોટલ અત્યારે સપ્લાય થતા નથી. એટલે સપ્લાય ના થાય એટલે ઓટોમેટિક છે કે બધું ધીરે ધીરે ક્લોઝ થવા માંડે, લોકો બેકાર થશે અને લોકોના જે યુનિટો છે એને અત્યારે કેવી રીતે ચલાવવું તેની અત્યારે મૂંઝવણ છે. જી બિલકુલ. અને આપણી પાસે ગુજરાતમાં સરકારનો એવો દાવો છે કે કોઈ પણ વ્યક્તિને ઘરમાં ગેસ નહીં ઘટે. શું આ વાત આપણે સાચી માની શકીએ કે કેટલો સમય ચાલી શકે? અત્યારે તો ડોમેસ્ટિકની વાત છે તો ડોમેસ્ટિકમાં તો અત્યારે છે નહીં, પણ જ્યારે લોકો ડિમાન્ડ કરશે ને કેવી રીતે સપ્લાય કરે છે તેની પર ડિપેન્ડ રહેશે. જી બિલકુલ.
ચંદ્રકાંતભાઈ, હું હવે આપની પાસે આવીશ. આ મુદ્દો આપે ખૂબ સરસ રીતે સમજાવ્યો ને જે રીતે હોટલ સંચાલકો અને સાથે સાથે ગેસ એજન્સીના સંચાલકો જણાવી રહ્યા છે કે કદાચ હવે આગામી સમયમાં જથ્થો નહીં મળે. અત્યારની સ્થિતિએ આર્થિક રીતે કેટલું નુકસાન થઈ રહ્યું છે દેશને આ યુદ્ધના કારણે અને વિશ્વમાં પણ? આર્થિક વ્યવસ્થા ખોરવાઈ શકે ખરા? આર્થિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય એવી શક્યતા નથી, પણ આર્થિક પરિસ્થિતિ ઉપર બોજ આવે, લોકો ઉપર બોજ આવે, સરકારની યોજનાઓ ઉપર બોજ આવે, જીડીપી ના ગ્રોથ ઉપર બોજ આવે. આ મોંઘવારી વધે તો વ્યાજના દરો પણ વધે, તો લોકોના લોન પરની કોસ્ટ વધી જાય. આવી બધી શક્યતાઓને નકારી શકાય એવું નથી. અને હવે આ કેટલું લાંબુ ચાલશે એના ઉપર આખી બધી પરિસ્થિતિ નિર્માણ થશે. એટલે ટોટલ કોસ્ટનું એસ્ટિમેશન, ટોટલ નુકસાન કેટલું થશે એવું એસ્ટિમેશન કરવું હાલે તો મુશ્કેલ છે, પણ જો લાંબુ આ પરિસ્થિતિ ચાલી તો દેશની ઇકોનોમી ઉપર મોટી અસર આવશે અને એને કારણે મોંઘવારી વધશે, બેરોજગારી વધશે અને પણ ફેરફાર જોઈ શકાય. જી બિલકુલ. દિલીપભાઈ, અત્યારે વાત એવી કરવામાં આવી છે કે સુરત ખાતેથી સ્ટીમ ઇડલી અને ઢોસાના જે મેનુ છે તે કેન્સલ કરવામાં આવ્યા છે અથવા તો એ હવે મળતા નથી. ખરેખરમાં જો કદાચ ન મળે તો હોટલોની સ્થિતિ શું થશે આગામી સમયમાં? કદાચ બંધ થઈ શકે એવી શક્યતા કેટલી? હું આ હોટલ ઉદ્યોગ સાથે 50 વર્ષથી સંકળાયેલો છું અને મેં ઘણા બધા વિઘ્નો મારી કેરિયર દરમિયાન જોયા છે. એમાં લીલો દુષ્કાળ, સૂકો દુષ્કાળ, અર્થક્વેક, પ્લેગ, અક્ષરધામ અટેક અને છેલ્લે કોરોના. તો દરેક પરિસ્થિતિને ભૂકંપ હોય તો પણ લોકો ઊભા થઈ ગયા છે. ગુજરાતીઓમાં એક સ્પિરિટ હોય છે. તો આવી વખતે પણ અમે અમારા એસોસિએશનના ગ્રુપ દ્વારા બધાને સમજાવી રહ્યા છીએ કે નાસીપાસ કે પેનિક થઈને ધંધો બંધ કરવો એ કોઈ ઉપાય નથી, પણ એના રસ્તા શોધવા જોઈએ. કે વર્ષો સુધી આપણી પેઢીઓ સુધી લાકડા અને કોલસાનો ઉપયોગ થતો હતો, કેરોસીનનો ઉપયોગ થતો હતો અને કેટલેક અંશે ઇલેક્ટ્રિકથી ચાલતા ગેજેટ્સ પણ માર્કેટમાં અવેલેબલ છે જેને ઇન્ડક્શન પ્લેટ કહે છે. તો નાનું કુકિંગ એમાં થઈ શકે. તમે તમારા મેનુમાં થોડા ફેરફાર કરો. જે વસ્તુમાં ગેસનો વપરાશ વધારે થતો હોય, ધારો કે પંજાબી સબ્જીમાં ગ્રેવી જોઈએ તો ગ્રેવી બનાવવામાં કલાકો સુધી એને ઉકાળવી પડે, તો તમે સાદા સીધા શાક જે ઘરમાં બનતા હોય છે એવા ગુજરાતી સ્ટાઇલના શાક સર્વ કરવાનું શરૂ કરી દો. થોડો વખત માટે કસ્ટમરોને હાથ જોડીને વિનંતી કરો કે સર આ ગેસની અછતના કારણે અમે અમારા રેગ્યુલર મેનુ તમને સર્વ નહીં કરી શકીએ. અને કોઈ પણ મુશ્કેલી લાંબો સમય ચાલતી નથી હોતી, એટલે મને નથી લાગતું કે કોઈના ઓપરેશન બંધ થાય કે ધંધો બંધ કરવો પડે. હા, થોડું ઘણું વોલ્યુમ અને થોડી ઘણી જે એ ઓપરેશનની સ્ટાઇલ છે એમાં ફેરફારો લાવવા જરૂરી છે. જી બિલકુલ. દિલીપભાઈ, એક એ મુદ્દો પણ કવર કરી લેજો કે અત્યારે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં તમે જે ઇલેક્ટ્રિક અને કોલસા અને લાકડાની વાત કરી, પરંતુ અત્યારે કેટલા ટકા જેટલો ગેસનો ઉપયોગ થતો હશે કે કેટલા ટકા હોટલ અને રેસ્ટોરન્ટ ગેસ પર અત્યારે ચાલતા હશે? અત્યારે હાલ આપણે અમદાવાદનું એક્ઝામ્પલ લઈએ તો અંદાજે 1 કરોડની વસ્તીની સામે 10,000 જેટલા યુનિટો કાર્યરત છે. એમાં ફાઇન ડાઇનિંગ, કેઝ્યુઅલ ડાઇનિંગ, સ્ટ્રીટ ફૂડ, QSR, ક્લાઉડ કિચન, હોમ શેફ, ફૂડ ટ્રક પાર્ક આ બધા આવી ગયા. મોટાભાગના લોકો જે એવા બિલ્ડિંગોમાં સિચ્યુએટેડ છે કે જ્યાં ફાયર NOC, BU પરમિશન ને બધું હોય ત્યાં બધે લગભગ અદાણીનો ગેસ અવેલેબલ છે. પરા વિસ્તારમાં નવા ડેવલપ થતા અમદાવાદની અંદર જ્યાં અદાણીનો પાઇપલાઇનનો ગેસ ના પહોંચ્યો હોય એવા લોકો, ઇન્ડસ્ટ્રીયલ કેટરિંગ કરતા લોકો અને રોડ સાઈડ કામ કરતા લોકો જે છે એ લોકો જ માત્ર કોમર્શિયલ સિલિન્ડર વાપરે છે. એટલે તમે જુઓ તો પ્રપોર્શનમાં 100માંથી 75% હજી આજની તારીખ સુધી સેફ છે. 25% લોકો જ કમર્શિયલ સિલિન્ડર વાપરે છે. અને કોલસા અને ભઠ્ઠી એ બધું હવે હાઈવેના ધાબાઓ પર જ વપરાય છે, કારણ કે ઇટ ઇઝ નોટ વેરી કન્વિનિયન્ટ. ચોમાસામાં લાકડા લીલા મળે, કોલસા તોડવા પડે, એનો ધુમાડો થાય, પછી એની રખિયા કાઢવી પડે, એટલે બધાને કમ્ફર્ટ ઝોન જોઈતું હોય છે. પણ ના છૂટકે પરિસ્થિતિના શિકાર બનીને ફરી પાછું થોડો વખત માટે એ બધા મીડિયમને એડોપ્ટ કરવા પડે તો એમાં કંઈ ખોટું નથી. જી બિલકુલ. હવે કિરણભાઈ, અત્યારે સુરતની વાત થઈ રહી છે. સુરતમાં કે મોટાભાગે રેસ્ટોરન્ટ અને જે હોટલો છે તે ચાલતી હોય છે. આમ તો ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન છે. અત્યારે ગેસ સિલિન્ડર ન મળવાના કારણે હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવાની વાત થઈ રહી છે. અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો
આપને શું લાગે છે કે આ સ્થિતિમાં સુધારો આવી શકે, અથવા તો આગામી સમયમાં ગેસનો પુરવઠો ગુજરાતીઓને પૂરતો મળી શકે છે ખરા? આગામીમાં તો અત્યારે કઈ કહી શકાય એવું નથી પુરવઠા માટે, પરંતુ અહીંયા જે રેસ્ટોરન્ટ છે તે થોડુંક હવે ચેન્જ કરશે, એ ઇલેક્ટ્રિક પર જશે. ઇલેક્ટ્રિક પર જવાની આ લોકો વાત કરે છે. લગભગ અહીંયા આગળ 70 થી 80% ઇન્ડસ્ટ્રીયલ બોટલ જ યુઝ કરે છે રેસ્ટોરન્ટમાં. 20% પાસે જ ગેસ લાઈન છે, એટલે ગેસ લાઈન વાળાને કોઈ અત્યારે તકલીફ છે નહીં. પરંતુ તેવું જ લૂમ્સમાં છે. લૂમ્સમાં અત્યારે ટોટલી ઇન્ડસ્ટ્રીયલ બોટલ જ યુઝ થાય છે, કોમર્શિયલ બોટલ જ યુઝ થાય છે. તેવું બિલોમાં કોમર્શિયલ બોટલ જ યુઝ થાય છે. તેઓ પાસે ગેસ લાઈન નથી, તેને થોડીક આ તકલીફ પડશે. જી બિલકુલ. અને અત્યારે તમે એક ગેસ એજન્સીનું સંચાલન કરો છો, કેવી કેવી તકલીફ પડે છે? અત્યારે અમારે પુરવઠો જે આવવો જોઈએ તે આવતો જ નથી, એટલે અમે ડિમાન્ડ કોઈની પણ આવતી હોય તો એક સિંગલ અત્યારે પોઝિશન એવી છે કે સિંગલ સિલિન્ડર અમે આપી શકીએ તેમ નથી. એટલે થોડુંક ઉવાપો વધતો જ જાય છે. આજે અમારો ગેસ ગોડાઉન એ બધું અમે બંધ કરી દીધું, કારણ કે માલ છે ને એટલે લોકો આવે છે, લોકો પછી ગમે તેવું વાત કરે, ગુસ્સામાં વાત કરે, એમને પણ રેસ્ટોરન્ટ હોય કે રૂમ્સ હોય કે કોઈ બંધ થવાની નોબત આવે તો સ્વાભાવિક છે એમનો ગુસ્સો આપણે સાંભળવો પડે. જી બિલકુલ. અને જો આપને જે પહેલા ગેસનો પુરવઠો મળતો હતો, જથ્થો જે બાટલાઓનો મળતો હતો, અત્યારે એની સંખ્યા કેટલી છે કે બિલકુલ નથી મળતો? બિલકુલ એક સિંગલ સિલિન્ડર નથી મળતો. ઓકે જી. ચંદ્રકાંતભાઈ, હવે આપની પાસે ખાસ આપે આર્થિક રીતે જોવા જઈએ તો કદાચ આ ગેસ, પેટ્રોલ, ડીઝલ આ તમામ વસ્તુ મોંઘી થાય તો એક સામાન્ય વર્ગને શું અસર થવાની છે? કારણ કે ગેસનો હમણાં થોડા દિવસ અગાઉ જ 60 રૂપિયાનો ઘરેલું સિલિન્ડરમાં અને કોમર્શિયલમાં 115 રૂપિયાનો વધારો થયો છે. ગેસની ઇમ્પેક્ટ આપણે ખાલી એક ઘરના રસોઈના બજેટ ઉપર પડશે એવી રીતે ગણી ન શકીએ. આ ઇફેક્ટ સપોઝ ઇન્ડસ્ટ્રી ઉપર એની ઇફેક્ટ આવી તો ઇન્ડસ્ટ્રીયલ વસ્તુઓ જે સપ્લાય કરે છે એમાં મોંઘવારી આવશે. ગેસથી ચાલતા વાહનો માં ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધતી હોય તો એની કાસ્કેડિંગ ઇફેક્ટ આવશે. આ રીતે ઓવરઓલ મોંઘવારીમાં વધારો થશે, એટલે સામાન્ય અને ગરીબ માણસોને પોતાના બે એન્ડ કેવી રીતે મીટ કરવા એ પ્રોબ્લેમ હોય ત્યાં વધારાની મોંઘવારી એમના ઉપર એક બોજદાયક થવાની જ છે. હવે જે મોટા ઉદ્યોગો છે એમને પણ રોજગારીની અસરો થશે. એ લોકોને ગેસ નહીં મળે તો રોજગારી નહીં આપે તો બેરોજગાર માણસને પોતાનું ઘર કેવી રીતે ચલાવવું એ પણ સવાલ થવાનો. અને ધંધાદારી લોકોએ પણ સામાન્ય પૂરેપૂરો પગાર ન આપે તો એટલીસ્ટ 50% જેવો પગાર આપે તો પગાર આપવાનો, અને કામ કઈ ન મળે તો આ બધી અસરો ધંધાર્થીઓને પણ પડવાની અને નોકરી કરતા કામદારો અને લોકો ઉપર પણ પડવાની. એટલે ઓવરઓલ ઇફેક્ટ બધા વર્ગ ઉપર આની આવવાની. જે મધ્યમ વર્ગ અને પૈસાદાર વર્ગ છે એ લોકો આ એબ્સોર્બ કરી શકશે. બહુ નાના માણસો છે એમના ઉપર મુશ્કેલીનો બોજ વધી જશે. જી બિલકુલ. અને એક એ મુદ્દો પણ કવર કરજો કે આમ તો યુદ્ધ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહ્યું છે, પરંતુ આ વિશ્વને યુદ્ધ કેટલું અસર કરી રહ્યું છે હાલની સ્થિતિએ? આની ઇફેક્ટ એન્ટાયર વર્લ્ડ ઉપર થવાની, એટલા માટે કે મોટા ભાગે ગેસ અથવા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આખા ખાડીના દેશોમાંથી ઈરાન, ઈરાક, કુવેત, યુએઈ આ બધા કન્ટ્રીઝમાંથી, ઓમાન અને રશિયા, હવે આ બધા જ કન્ટ્રી અત્યારે યુદ્ધ સાથે સંકળાયેલા હોય અને હોર્મુઝની ખાડીમાંથી આ બધા વાહનો શિપ્સ પસાર થતી હોય, જ્યાંથી અત્યારે શિપ્સ રોકી રાખવામાં આવી છે. એટલે સપ્લાય ઉપર જ ઓવરઓલ ઇમ્પેક્ટ આવે તો મોંઘવારીની ઇફેક્ટ આવવાની, પ્રોડક્શન ઉપર ઇફેક્ટ આવવાની, એમના જીડીપી ઉપર ઇફેક્ટ આવવાની, વ્યાજના દરો ઉપર ઇફેક્ટ આવવાની. તો આવી રીતે મોટા ભાગના કન્ટ્રીઝ ઉપર આની ઇમ્પેક્ટ દેખાવા માંડવાની. ઘણા કન્ટ્રીઝ પાસે હજુ થોડો સ્ટોક પડ્યો હશે તો આજે નહીં તો કાલે એને બધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ને બધાના ભાવ વધારા કરવા પડશે તો તમારી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જશે.
સપોઝ પાકિસ્તાન જેવા દેશમાં તો અવેલેબિલિટી ઇઝ અ પ્રોબ્લેમ, તો લોકો વાહનો નહીં ચલાવી શકે એવી પરિસ્થિતિ પણ નિર્માણ થશે અમુક કન્ટ્રીઝમાં. એટલે આની ફાર રીચિંગ ઇફેક્ટ એન્ટાયર વર્લ્ડ વિલ સી. જી બિલકુલ. દિલીપભાઈ, આજે જ સમાચારોમાં ચાલી રહ્યું છે કે હવે 70 અને 100 રૂપિયામાં જે અનલિમિટેડ ભાડું ચાલે છે તે બંધ કરવું પડશે, હોટલ સંચાલકોને નહીં પોસાય તેવી જે હોટલ સંચાલકો વાત કરી રહ્યા છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? હા, એ વાત સાચી છે, કારણ કે 70 અને 100 રૂપિયામાં જે જમાડે છે એ રોડ સાઈડના અને ટુ ધ સમ એક્સટેન્ડ અનઓર્ગેનાઇઝ કહી શકાય એવા સેક્ટરના લોકો છે કે જે લોકોની પાસે પાઇપલાઇનનું જોડાણ નથી. એ લોકો કોમર્શિયલ સિલિન્ડર વાપરીને કરતા હોય છે. અને રોડ ઉપર ગેસ સિલિન્ડરથી રસોઈ બનાવીને સર્વ કરવાનું ઇટ્સ મચ ઇઝીયર દેન યુઝિંગ વુડ ઓર કોલ. એટલે એ લોકોને બંધ કરવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. એટલે જે મધ્યમ વર્ગના લોકોને, રિક્ષાવાળાને, સિક્યોરિટીવાળાને, ડોમેસ્ટિક હેલ્પને કે લારીવાળાઓને રોડ ઉપર 70 ને 100 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળતું હતું એ કદાચ કાલથી બંધ થઈ જાય એવી 100% શક્યતા છે. જી બિલકુલ. અને હવે ખાસ સામાન્ય લોકોને કેવી અસર થશે આ ગેસ અને જે મોંઘો થશે અથવા તો ના મળે તો અત્યારે શું સ્થિતિ સર્જાય? કારણ કે હોટલ સંચાલકો પણ પરેશાન બન્યા છે. શું જમવાનો ભાવ વધી શકે અથવા તો શું બદલાવ આવી શકે? એક તો ટોટલ નંબર ઓફ રેસ્ટોરન્ટના યુનિટ હશે એ થોડા ઘટી જશે, એ લોકોના મેનુ નાના થઈ જશે, એ લોકોની પ્રાઇસિંગ વધી જશે અને ઓવરઓલ ટર્નઓવર વોલ્યુમ ઓફ બિઝનેસ ઘટી જશે. એના કારણે માણસોની નોકરીઓ પણ જશે અને એ માણસોના દેશમાં પૈસા મોકલવાના અને જમાડવાના છે એ પણ એ લોકોને મુશ્કેલી પડશે. એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ છે ને એનું વિશિયસ સર્કલ છે. ઘણા બધા લોકો આનાથી સફર થવાના છે એ એકદમ નિશ્ચિત છે. જી બિલકુલ. ખાસ દિલીપભાઈ, એ મુદ્દો એક કવર કરી લેજો કે જો કદાચ તમે હોટલના સંચાલકો મોંઘવારીના કારણે ગેસનો બાટલો ન મળે તેના કારણે મેનુ વધારો, અત્યારે મોટાભાગે જોવા જઈએ તો એ સામાન્ય લોકો 100 થી 130 અથવા તો 150 રૂપિયાની અંદર થાળી જે મળે એ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે કે જે બીજા શહેરમાં વસતા આ તમામ લોકોને કેવી અસર થશે? એ જે લોકો બીજા પ્રાંતમાંથી અહીંયા કામ કરવા આવ્યા છે, જેમનો પરિવાર અહીંયા નથી અને એ લોકો ફૂલ ટાઈમ લેબર કરતા હોય, એમને પોતાની રસોઈ બનાવવાનો સમય નથી, એ લોકો બહાર 25, 50, 75, 100, 125, 150 રૂપિયામાં પેટ ભરીને ઘર જેવું ચોખ્ખું જમતા હતા. હવે માણસ જમે નહીં તો કામ કેવી રીતના કરશે? અને એ લોકો હાર્ડ લેબર કરતા હોય, એ લોરી ચલાવતા હોય, ટેમ્પો ચલાવતા હોય કે કોઈ કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરતા હોય, તો એ લોકો ક્યાં જઈને જમશે અને જમશે નહીં તો કામ કેવી રીતે કરશે? એટલે નાના માણસોને જેમ ચંદ્રકાંતભાઈએ કીધું એમ બહુ જ માઠી અસર થવાની શક્યતા છે. જી બિલકુલ. અને હોટલ ઇન્ડસ્ટ્રીઝ, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને કેટલું નુકસાન થશે આ ગેસ ન મળવાના કારણે? હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઉજવાતા મોટા પ્રસંગો, પાર્ટીઓ બંધ થઈ જશે. કારણ કે લોકોમાં પણ સાયકોલોજીકલી એક અનસર્ટેનિટી હશે કે અત્યારે હું કોઈ એક હોટલમાં મારા બચ્ચાની બર્થડેની પાર્ટી બુક કરાવું અને જે દિવસે આપણે જઈએ એ દિવસે જો ગેસનો સપ્લાય નહીં હોય તો જમવાનું નહીં મળે. એટલે એક અંડર અઝમ્પશન ઓલ્સો બિઝનેસ વિલ સ્ટાર્ટ ગેટિંગ રિડ્યુસ્ડ. અને બહારથી આવતા ટુરિસ્ટ છે, જેમ કોરોના વખતે બહારના યાત્રીઓ બંધ થઈ ગયા હતા, એમ જે લોકો મીડિયા થકી જ્યાં પણ વાંચશે કે સાંભળશે એ લોકો પોતાના ટ્રાવેલિંગના ગુજરાતના પ્લાન કેન્સલ કરશે. તો એનાથી રૂમ બિઝનેસ જે છે, હોસ્પિટાલિટી, ટુરિઝમ, ટ્રાવેલ, ટેક્સી, એ બધાને બહુ જ ઊંડી અસર થશે. જી બિલકુલ. કિરણભાઈ, હવે ગેસ સપ્લાયને લઈ આ જોખમ જે સામે આવ્યું છે, અત્યારે ગેસ સપ્લાય મળતી નથી એટલે સંચાલકો, ગેસ એજન્સીના માલિકો પણ સપ્લાય આપી નથી શકતા. આ પરિસ્થિતિના કારણે ખાસ જે ગેસ સપ્લાય એજન્સી છે, ખાસ જે ઉદ્યોગ છે તેમને કેટલું નુકસાન થવાનું છે ને તમારે ખાસ એક જે એજન્સી ચલાવી રહ્યા છો તો કેટલું નુકસાન જશે આ પરિસ્થિતિના કારણે? એજન્સીમાં નુકસાન તો બધાને જ થશે. એવરેજ અહીંયા આગળ ટેક્સટાઇલ છે, ટેક્સટાઇલમાં ઘણું નુકસાન થશે. કારણ કે લૂમ લાઈન એવી છે કે જેમાં સ્ટીમ માટે આ લોકોએ કોમર્શિયલ બાટલાનો જ ઉપયોગ કરવો પડે છે. 47 કિલોના છે, 35 કિલો છે, એમાં પ્રેશર આવે છે. હવે એ બંધ થાય એટલે કામદારોને પણ એની અસર થશે. એટલે એમાંય આ અસર થશે તો ઘણું યુનિટો બંધ થઈ જશે. બીજું હોટલ લાઈન છે કે મેં કીધું પહેલેથી જ કે 80% કોમર્શિયલ બાટલા સુરતમાં ચાલે છે. એટલે એમાંય વર્કરો જે છે, જે વેટરો છે એ બધાને હવે છૂટા કરશે. આજથી તો લગભગ ઘણી હોટલો બંધ થવાની નોબત પર આવી ગઈ છે. હવે કાલે શું પોઝિશન થાય છે તેની પર બધું ડિપેન્ડ રહેશે. જી બિલકુલ. અને કિરણભાઈ, આપેલા આ પરિસ્થિતિ હતી નહીં,
જ્યારે તમે ગેસ સપ્લાય કરતા ત્યારે કયા કયા સંસ્થાઓ એવી હતી કે જેમાં વધુ ગેસ આપતા, એટલે કે રેસ્ટોરન્ટમાં, હોટલમાં, કે જે ઘર વપરાશની જે વસ્તુઓ હતી, ઘર વપરાશે કોઈ સિલિન્ડર મંગાવતા, તો આમાં અત્યારે કેવો સ્થિતિ જોવા મળી છે? અત્યારે તો ટોટલી ઝીરો થઈ ગયો સાહેબ, કારણ કે કોઈ સપ્લાય જ નથી અને ડિમાન્ડ વધારે છે. એક્ઝામ્પલ લુમ્સ ખાતામાં અમારે રોજના કારણ કે 100 બાટલા જતો આજે એક બોટલ નથી જતો, તો તકલીફ તો ઊભી થવાની જ છે, કારણ કે સૌથી વધારે લુમ્સ લાઈનમાં છે. સેકન્ડ નંબર આવે છે હોટલ લાઈન. હોટલ લાઈનમાં પણ આજે સપ્લાય બંધ થઈ ગયો છે, તો હોટલ લાઈનમાં આજે જે કુક છે, વર્કરો છે ત્યાંના, તેમને પણ અસર તો થવાની. અને આજથી તો ઘણી ખરી હોટલો બંધ થવા માંડી છે. જી બિલકુલ. અને હવે ભવિષ્યમાં શું થશે એવું કોઈ આગળથી જણાવવામાં આવ્યું, અથવા તો પરિસ્થિતિ કેવી રહેશે, સપ્લાય કેવી મળશે, એવી કોઈ આપને વિગતો અત્યાર સુધી મળી છે ખરા? એવી કોઈ વિગત આપવામાં આવી નથી અને અમને મળી નથી. અમને મળે તો પણ અમે આગળ કહી શકીએ, પણ અમને કોઈ એવી વિગત મળી નથી. અને ખાસ કસ્ટમર એવું કોઈ કહે છે કે સ્ટોક કરવો છે, અથવા તો કોઈ એવા તમે ગ્રાહક જોયા હોય કે જે અત્યારથી સ્ટોક કરવા માંડ્યા હોય? ના, એવું કોઈ અત્યાર સુધીમાં કોઈ આજ સુધી મારી લાઈફમાં કોઈ એવી રીતે સ્ટોક કર્યો નથી ને આવી પોઝિશન પહેલી વાર થઈ છે, ફર્સ્ટ ટાઈમ થઈ છે કે જેને એલપીજી ગેસને માટે આટલી તકલીફ ઊભી થઈ. બાકી અમારે સ્ટોક કરવા જેવું હતું નથી, રોજ રોજનું સપ્લાય હતું. 1લી તારીખે મળતું હતું, પણ છેલ્લા 3-4 દિવસ ત્યાં જે સપ્લાય અટકી ગયો એટલે કોઈએ સ્ટોક કર્યો નથી. એટલે સ્ટોક કરે તો કેટલા દિવસ ચાલે? 3 દિવસ 4 દિવસ ચાલે પછી. એટલે સ્ટોક કરવાનો કોઈ મતલબ નથી. જી બિલકુલ. ત્યારે ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપીને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હાલ પરિસ્થિતિ કેવી છે તમે જાણ્યું. હવે આશા છે કે આ યુદ્ધની પરિસ્થિતિ ટળી જશે, ગેસ, પેટ્રોલ, ડીઝલ આ તમામ સપ્લાય મળતી રહેશે. અત્યારની સ્થિતિએ હોટલ, રેસ્ટોરન્ટ બંધ થશે તો માત્ર એમની રોજગારી નથી જવાની. અનેક લોકો જે એ હોટલ સાથે સંકળાયેલા છે, જ્યાંથી ભોજન ગ્રહણ કરે છે, પોતાના પરિવાર સાથે અમુક જે આનંદની પળો માણે છે, આ તમામમાં જે વિક્ષેપ આવવાનો છે, તમામ લોકોને નુકસાન થવાનું છે. આશા છે કે આ પરિસ્થિતિ વહેલી તકે નિયંત્રણમાં આવશે અને તમામને ગેસ સાથે સાથે જે પણ જરૂરિયાતની વસ્તુઓ છે તે ઉપલબ્ધ થશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.